નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 16/1/2026ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। વાત કરીએ ચાંદીની બજાર વિશે તો 1 ગ્રામ ચાંદી આજે 295 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી 2360 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2950, 100 ગ્રામ ચાંદી 29,500 અને કિલો ચાંદીનો ભાવ 2,95,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, ચાંદીની બજારમાં આજે ફરી એકવાર માહોલ છે તે વધારે તરફી જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ 5,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 13,130 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 1,05,040 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,31,300 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 13,13,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,500 રૂપિયાનો ઘટાડો થયો હતો। વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામનો ભાવ 14,223 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,14,584, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,43,230 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 14,32,300 રૂપિયા સુધી રહ્યો હતો। તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 8,200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,744, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 85,952, 10 ગ્રામ સોનું 1,07,440 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 10,74,400 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 6,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો સ્થિતિ છે તે મિત્રો દિવસે ને દિવસે વિકટ બનતી જઈ રહી છે, કારણ કે જે પ્રકારે બજાર વધી રહી છે, જેમાં ચાંદીની બજાર છે તે હવે 3 લાખની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે। એક્સપર્ટ મિત્રોનું જે અનુમાન હતું કે 2026ના એન્ડમાં 2,70,000 થી 3 લાખ રૂપિયા સુધીની સપાટી ટચ કરી શકે છે અને આ ધારણા 2026ના એન્ડ સુધીની જણાતી હતી, પરંતુ સ્થિતિ એવી બની કે જાન્યુઆરીના 15 દિવસની અંદર બજાર છે તે આખા વર્ષનો જે ટાર્ગેટ હતો એ લેવલ નજીક પહોંચી ગઈ છે। એટલે એક પ્રકારે એક્સપર્ટ મિત્રો છે તે પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે, કારણ કે અત્યારે જે એક્સપેક્ટેશન કરી રહ્યા છે તે ધારણા બહાર જઈ રહ્યું છે। સોનાની બજારમાં સ્થિતિ છે તે આજે ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। મુખ્યત્વે અમેરિકા અને ઈરાન તેમજ ખાસ કરીને અન્ય દેશો વચ્ચે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેની અસર છે તે માર્કેટ ઉપર સીધી રીતે જોવા મળી રહી છે અને આ તમામ પરિબળોની અસરના કારણે ચાંદીની બજારને સપોર્ટ લેવલ મળ્યું છે। નવો રેકોર્ડ સાથે 3 લાખની સપાટી નજીક ચાંદીની બજાર પહોંચી છે। તો સોનાની બજારમાં જે ઘટાડા તરફી માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। ધન્યવાદ।